ઘૂમતે હા કાકો થાય એટલે થોડી મર્યાદા રાખી ઘૂમતી તી માટે એના હગા નીકળ લ્યા તો 500 ની કઢાઈ નાખી મારા હગા નીકળ 10 રૂપિયા આલવાના મળ્યા પહા વળી કાકો હતી મોટા રિક્ષા લઈને આયા હતે હવે એની રિક્ષા ઠોબારો નહીં બોલાવવાનું હોય કન પાછો કે મારે જો 500 નહીં 500 નહીં તો ગેસના તો ઉપરથી પડવાના શું ખબર પડતી નહીં યાર વાલાને વહરા તું પાણી આવી છે તો હું ગટરમાં લાઈન આલ દઉં પોતે નેકું કરું આ ઘર મારી હે તે તલાવ કરીને મેળ્યું છે હું ઈશાર મોડા છે તો બધી ખબર પડે પણ આ તો ઘર મારી મેં નદી બનાવી મેળી દીધી છે અને નદી જેવું થઈ છે દેખાય છે ભાઈ જો બેઠો થઈને વાપરે છે પણ આ બાજુ નજર નાખે છે એટલે મારજે આવો આ ઘર મારી તો તલાવ કરીને મેળ્યું છે યાર વરસાદ કોઈ તો ભરાક ના ભરાય યાર એને કોરાદાર કરતો હતો હવે રેત નખાવી છે થોડા દાડા નખાતો પૂરું પર પછી અમાર ટ્રેક્ટર વાળા આવતા છે ટ્રેક્ટર તલાવમાં ફસાઈ જાય હા એ બરોબર આવો યાર તમે ભૂલા પડ્યા ને યાર ભૂલા ને તો મિની પાવાગઢ જવું છે મારે તે તને હંગાત ફરવા લઈ જવું છે મિની પાવાગઢ જવું મિની પાવાગઢ જવું છે તને ખબર છે કે ભૂમતોજી એટલે વટવાળા મારે નહીં આપું અલ્યા ઘેર બેહરો હો આ મોશો મારું છું એના કરતી મારા હંગાત તને લઈ જાઉં ના મારા આપું જ નહીં તમારા ઘર જો નાસ્તો કરાવરાય ચા પાણી કરાવરાય અને તારે તો ખાલી રિક્ષા બેહી જવાનું તારે તો બારું કાઢવું છે આ ભૂમતોજી એટલે વટવાળો મોણસ છે વાત બરોબર તમારી મેં વાત હોપી પેલો ભટો મને કહેતો હતો કે મારા હંગાત લઈ ગયા હતા અને 5000 રૂપિયા મેં ઉછીના આલ્યા હતા 5000 તો 5000 પણ 500 રૂપિયા મને હાડું ના આલ્યા મારા જોઈને લીધા હતા મને પહાડ 500 રૂપિયા નહીં આલ્યા અને આવું તો કે ભૂમતાજી કરે છે કે તો ભાઈ વાત તમને જવાનું અરે આવી વાત તને કોને કરી તું કેમ પેલા મને ભટાઈ વાત કરી કે કોઈ બીજાએ કરી ભટાઈ વાત કરી બડો ભટાઈ વાત કરી આ રસ્તા મળે તો ભટા વાત કરે કે ભૂમતાજી આવું કરે કે હંગાત લઈ લેજે કેમ કોના મને મરવા દે એ આવો તો ના આવું કરાતું હોય યાર તમે અરે હું એવું નહીં કર્યું રે મારા હાકોના ઘર આવીને તે મારા હાડું મોદા હતા તે મને 1000 રૂપિયા કાઢી લાલ્યા તે મને એટલું પડતું હતું તેને 500 રૂપિયા કાઢી લાલ્યા અને પાછો આવી વાતો કરે છે તે વાતો કરવા આડી દે આપણે 500 રૂપિયા વાત કરે હું ના કરે યાર તમે તો જોરદાર મોજ છે યાર એમને એનો હગન પૈસા લે એને માર પાછા આવવાના એને હાર થવા લેતા હા બરોબર શાંતિ વાત કરે સાથે હું શાંતિ બે એવું તે મિલી તું તારે ના બોલ તો કોઈ નહીં આ એ તમારી જોડે વાતો નહીં આપું બીજોની વાત બોલાવી છે હંગાત આપવું હોય એટલે ના આવો તો કોઈ નહીં ઘર મારી નદી કરી મેલી તલાવ ભરાયું હેડે એવું છે બીજો ઈશાર મળે હોય તો ગટર નાહી દે લાવ પૈસા તમે પૈસા નહીં લાવ હાલ બી નાખા દો બ્લોક અરે હું લાવું સરપંચ જોડી જવું પર મારે રોડ બનાવવાનો છે તારા કઈ નાખેલા બ્લોક અરે મારે તો રોડ છે નહીં બ્લોક નાખેલા તારે તો ઘર પર હેડ એવું નહીં પૈસા ના હું હાલ નાખા દો બ્લોક સરપંચ ના ઘેર તો તા અરે કાલે ગાડી આવી હું વાત કરો આ મેં સરપંચ ના ઘેર જો તે મારે તો રોડ બનાવી દીધો મોટી ડમ ફાંસી આગામાં હવે તો ભૂટકાની જવું થા અરે જઈશું ઘર મારી કોઈ મહેમાને ના આવે તારા બેહો ચાર રીપ્યો નહીં પીવો તા તને હંગાત લઈ જવું કરે ખર્ચો હું બધો કરે તને બટાની વાતો ખબરવા રહ્યા છે એ બટા તો મળવા દે બે તો કમેલું એટલો મને લારા આવી જશે આ પણ પૈસા આડી દેવા પડે પૈસા ના લું તો આવું બધું વાપરવું પડે નહીં. આડી દે તો વાપરવું પડે પણ એને મને પૈસા હાલે ને મારી આવી વાતો કરે છે જા તું એમ તને કદી ના બોલાવું અરે જાના નહીં આપું તાજા તો કેટલા આયા પાવર તો જો કરે આખા ગામનું વાત કરો તે પૈસા લેવા 500 રૂપિયા લોકોને આલવા નહીં પેલા બટાના 5000 લીધા 500 એને આઢું આલવા લીધા અને આલવા નહીં પાવ ડફાતો તો ચડી કરો વાત કરો તે ડાકી તાંગા કયો આવો કે બેઠો મોસમાં વાત કરે સતે લે ભૂમતાજી ચમ બાતા યાર અરે એવું તમને ઓઠું બોલું છું હું કૂતરો છું બતા દઉં છું એટલે યાર એવું નહીં કહેવાનું મતલબ એમ કે ચાથી તો ગરમ કેટલી લાગે હું થીમ તો કેવો એટલે માલજીના ઘેર જતો કોઈ હેડ માલજી મારા હંગાત તે મિજાજ કરવા વળજો હું કહે મિની પાવાગઢ જવું છે મિની પાવાગઢ તે દોઢું બોલવા વળજો અમે ઈવન તો ચો ફરવાની કોઈ ખબર જ પડે ઈવન ખાલી શેતરમાં જો ચાર પૂરો કરો બેહન એટલી જ ખબર પડે અલ્યા ભાઈ ને અમે બુદ્ધિ જ નહીં ને ઘર મારી તો હે ને તલાવ કરીને મેલી છે ઓ વાહ હું એમના ઘેર જતો ને તે મોટું લઈને તલાવ કર્યું જવાનું છે હું તો લપસી પરત તે હું તો એમના ઘેરે ના જો બેહવા અમે એને તો કદી તો જિંદગી માં ના લઈ જો બોલ તારા આબુ મિની પાવાગઢ ભાઈ મિની પાવાગઢ હા હેડ તને ફરવા લઈ જો રિક્ષા લઈ લે ગેસ ને બેસે તો હું ના ખાય અને આપણે બે ફરતા આવીએ અને મોજ કરતા આવીએ તને ખબર ને ઘૂમતો ઈ ચા મોણસ છે
વાત સાચી પણ હમણાં અંગાત જવામાં તો રિસ્ક બટાજી તો હોરાઈ જાય ને મુએ હોરાઈ જાય એટલે હું વિચાર કરું છું તમે ગભરાવ છું હું આખો બેઠો તારે ચિંતા કરે જેવું જ નહીં. હારું હેડો એક કામ કરો હા તમારે છો એ રસ્તામાં છો હગું આવે કે જતા એટલે હગું તો આવે મારા હાથું એક રસ હતો એની ખબર લઈ ગયા. તો ના જવાય ભાઈ મોડી વાર મારા નહીં આવું ભાઈ તમારા ઘાટ તમ તને હું વાતો પડ્યો નહીં હા. હગા ને તારા હું વાતો છે એ તો ઈકર તો આપણે ચા પાણી કરીને હેરી જવાનું જ ચા છે પાણી નહીં તને હાથે પણ કરવા રાખવું ઈકર. એટલે હોભરો ચા પાણી હા. કરવાનો મને કોઈ વાંધો નહીં હા. પણ આ જે તમે હંગાત લઈ જઈને પેલા 5000 રૂપિયા ઓરો સોળો ને બધાને જુરે એ આપણો ના પોહાય ભાઈ અલ્યા આવું તને કને કીધું મને તો ભટાજીએ કીધું કે મારા હંગાત લઈ ગયા અને પછી 5000 રૂપિયા મારતો લઈ ગયા ભૂમતાજી અલ્યા બટાય તો મારી ગોમમાં ઇજ્જત જ નહીં મિલતા નહીં આવી વાતો કરી છે. સાચું હોય તો કે જ ને માણસ ના કે એ ફોટો તો હાથમાં જાય તો ઊંચો કરી પસારું મને હર આવી ગયો છે તે તને આવી વાતો કરી ગયો સાયકલ આવી. અમારા રવા દેવા મને ભટાજી કોઈ ખોટા નહીં લાગતા અને તમે કોઈ ઓછા નહીં ના આવતો કોઈ નહીં બટાની વાતમાં આવી ગયો હું કોઈના પૈસા લઉં હું કેવો માણસ છું ગોમાં ઘૂમતો જે વટ વાળો છે બટાય તને આવી વાતો કરે એ મારા હગાતા તો હગાર 500 રૂપિયા લઈ મેં બધા જોડે આવી વાતો ફેલાઈ છે મારા 5000 રૂપિયા લીધા છે વાત કરશે તે એટલે આ પણ વાત સાચી હોય તો સાચી જ કે નહીં યાર હું સાચી વાત કરો એ બટાય તો મારી ઇજ્જત કોકરા કરી નાખ્યા છે બોલ. અલ્યા પણ તમે પૈસા લીધા ને ગોમાં મારી ક્રેડિટ કેટલી છે તને ખબર છે ને અને મને આવી વાતો કરી છે ગુમતાજીની. અલ્યા પણ હોભરો હવે એ ભટાજી ખોટું બોલે એવું લાગે તમને અલ્યા ભાઈ રૂપિયો નહીં લીધો લીધા જ હશે યાર તમે યાર ખોટું ના ના લઉં. બોલશો સાચું કહું ખોટું ના બોલ્યો અને લીધા હોય તો કઈ જગ ભાઈ મેં લીધા હતા અલ્યા ભાઈ હું જ ના આલું ને એના પૈસા મારો કોણ તો મારી વાતો પર મારા હગોના ઘેર હું લઈ ગયો ને તે એને ને તે મેં મારા હાડું 1000 રૂપિયા લ્યા તે એને 500 રૂપિયા લ્યા એમાં બધા ઇજ્જતના કોકરા કરી નાખશે કે મેં પૈસા આલ્યા વાત કરશે તે સાચું કહેવા તમે, સાચું જ કહું છું ને મેં રિક્ષામાંથી ઉતાર મેલ્યો તો એને બહુ મિજાજ કરતો હતો તે હા ના કા સમજુજીએ મને કહેતા હતા કે ભટાજીએ મને આવું કીધું કે 5000 રૂપિયા લઈ લીધા કોણ કહેતું તું હા ભટાજી કીધું તું સમજુજીને સમજી જ કીધું તાન. તું અલ્યા ગામમાં બધા આવી જ મારી વાતો કરો બાપા અલ્યા લોહીના પીનારા હું લ્યા હેરાન કરો તો બધો જ મારા ભેગા કરવા પડશે. એટલે પણ યાર હું નહીં કરતો યાર પેલા ભટાજી કરે છે આમ કરો તમે યાર એ બટો તો હાથમાં આવી જાય ને તો બે આલી દઉં ને તો ઉભા મોરવાની હા, નો તમે તો મારી 1 રૂપિયો લીધો નહીં એમ નહીં એ પેલો માલજી જ જોડે આવી વાતો કરતો તો હે તારે નાખો તો કોઈ નહીં બ્રો બ્રો આપણે હું તમારું કોઈ ખરાબ નહીં વિચારતો સમજ્યા તમે એમ નહીં તને કોકને કીધું એટલે તમે તારે મિની પાવા ગઢી આપો કોઈ નહીં ના આવતું તું બેઠો બેઠો મોશો માં યાર મારા કરિયાનું લેવા જવાનું હો નકમને કોક થઈ જશે એ તો હું સમજો ને તમે હાર તમે જોડો હતો નહીં હો વાતો નહીં જો કર્યો લાવવાનો વર્તા લઈને આવીએ ના આવતો કોઈ નહીં પડી રહ્યો તું એ તમે જતા હો ને યાર અરે સમજો કશો તો ને એકલો જાય આ તો એકલો તો ભાઈને લેતો દઉં તાર તું એ મોટી મોટી વાતો કરવા જો પેલો આમ કે છે પેલો આમ, બધો જ ભેગા કરું જો આજ મારું ખોપડી વગાડી મેલી સાહેબ ને બધોને ભેગા થઈ હા, જો હતો નહીં હા થાકી ગયો આ તો કોણ કેટલું બધું હતું અને આ સિગરેટ ચાલ જઈ તો કોમે આયા હોય ને એકલા તો ઘેર તો દેખાય જ નહીં છે કે કના ઘેર બેહવા જી છો એ ડોસે એ ચાલ જઈ તો દેખાતી જ નહીં વાડામે નહીં આ એવું ને એવું મેલી જ ગયા હોય કર કચરો નકરો આ કોક તો ચૂલા કર મારી નાખો તે લા આયા તે બે હોય બાકી તો વરાય કે નહીં આખો દાડો તો એમને ભટકતી હોય તો આવા કદી જિંદગી મેં હંગાત ના લઈ જવાય આખા ગામમાં મને તોય ઉભું રહ્યો એવું દિયોરે નહીં મેલ્યું બટાએ કે મારા તો પૈસા લીધા તોય ને મને પૈસા આલ્યા હા મને બધાઈ દીધા છે તે આવી વાતો કરી પેલા માલજીની વાતો કરી છે પેલા રમતુજીના વાતો કરી હમતુજીને જઈને કહ્યું મારા ગામમાં તોય ઉભું રહ્યું નહીં મારા ગામમાં ઇજ્જતના કોકરા કરી દીધા લાય મને એક કામ કર મારા હાટુને હાલ જ ફોન કરું કે હાટુ તમે હાલ જ આવી જાઓ કણ હલો હા હાટુ કેટલા છો ઘેર હતો બોલો ઘેર હતા ઓવા આરામ થઈ ગયો અલ્યા કાલ આરામ પર રહું હતું કાલ આરામ કર્યો ઓવા અલ્યા મારા તો એક ને એક ટોફો પેલા ભરાયો મારા હંગાત આવ્યો તો ઈને લોહીના પીનારા હેરાન કરી દીધા તો ગોમમાં નેહરે એવું નહીં મેલ્યું અને તો મને ચમ હું કર્યું અલ્યા ગોમમાં બધી વાતો ચેક કરી કે મેં પૈસા લઈને તમને 500 રૂપિયા લેતા અને પાહો 500 રૂપિયા તો કે મેં એમને 5000 રૂપિયા લેશે આવી બધી વાતો લાવ્યો છે દિયોર મારે શું કરવું અને તમે હાલ ના હાલ જ આવી જાઓ જો તમને આરામ થયો ને તો જલ્દી તમે તારા આવો ને ના થયો તોય તમે આવો મારા ગામમાં સરકારી દવાખાનું છે અને હું તમને 5 બાટલા શક્તિ ના ચડાય અલ્યા એવું નહીં હાટું યાર
હજુ કાલ આરામ પડે પણ ઉધરો તો ચાલુ રે ના યાર. તમે ગમે તે કરીને આવો ગોમમાં મારે નેહરે એવું નહીં મળ્યું મારે ઊંધું ગાલીને જવું પડે હું ગોમમાં નેહરું એટલે કે ભૂમતોજી હેડ્યા અત્યારે મને શું કહેશે કે જવા દે લોકોને ક્ષેત્ર છે એટલે હું એવો મોને જ છું હાટું પણ ના લવાય મેં તમને એદાર શું કીધું કે યાર હવે મને સંચોડ આવું પડી મને જ એદાર ખબર ને ત્યાં ધીબા મારી હા કાઢ નાખ્યો કે હાથ ફેવડું છું. એટલે આ મારામાં કોઈ ભત્રીજો છે થોડો ગમત ત્યાર છે પણ આ તો મારો દેરો અને તો મોખણના દોત આયા અને પેલી કહેવત નહીં આપણે પેલું નરેશ કનોરિયાનું પિક્ચર નતું આવ્યું ખબર છે જૂનું કે ટવકે સાધન સોંભરે ઓવા એવો મને ટવકે સાધન સોંભરે ને એવો ભટો મને ટવકા સોંભરે છે એટલે તમે જલ્દી આવી એ તો તમે જાઓ લાત આવ્યો તો પછી ઓભળે તો ખરા ને મ હા તો હું જો ફોન મેલું છું તમે જલ્દી આવો રિક્ષા લઈને તમારી હો એ હાર હેડો આવું તાન પછી હા હું હા કરું. જલ્દી આવો અને એ. બધાને ભેગા કરું માલજીને ભેગા કરું અને પેલા રમતુજીને ભેગા કરું અને મીટિંગ રાખું અને પછી ની હું વલા કરું હાટું ના ના બરોબર છે. હા. એ તો તમારે કેવું પડે યાર આવું ના ચાલે તમારી આબરૂ કાઢે એવું કર્યું અને તો એટલે આ ગામમાં મને ભૂમતોજી કે મૂઠું લોકોનું હુકાય પરી સમજણ હારું હેડો આવું છું હેડો હાર આવો જલ્દી હો એ હાર હાર હાટું મારા આવશે અને બધાને ભેગા જ કરું હું હા મારી વાત વાપરો એમને લઈ જાઓ ને તો પૂછી લેજો કે તમારા હાગા તો કોઈ ઘર બર તો નહીં આવતો ને વચ્ચે ના કહું તમે તમારો દોયરો થઈ જાય એમના હાગા નિકાલ લઈ જાય ને તો પૈસા કઢાવે તમારા જોડે મારા જ્યાં એટલે હું કહું હા ઓહો બહુ મારા તો 500 જ્યાં હતા એમના હાગાના કાઢતા હાલ દીધા હતા તમે પાછા છેતરાતા નહીં જો તો સંભાળીને જજો પાહા ઓહો હા વેળો હો એટલે અમારા હાટું આવ્યો ખરો હો હા દેખોને મુજબ તો આવ્યો કણ રસ નહીં હાટું આવો હા આયા લ્યો હજુ તો તૈન દારે બીમાર થઈને આવો ઉભા થયા છે ને પાછા કે હાથું આવજો બોલો આ એક જ મારો હાથું છે તો મને હા ને ફોન કરીને મને બોલાવે છે હું હતો હાથું કયો? તો મજબૂત થઈ ગયું છે યાર તેના તો તાવ ચેલો ચરેલો હતો હેડા એવું અલ્યા નથી પણ એ તો મેલેરિયો થઈ ગયો તો ને મજબૂત ચોય થઈ ગયું યાર મજબૂત થઈ ગયું છે યાર અત્યારે તો આખો મને ઊંચો કરો એટલું જોર કરો છો ને અને હું હતું ચમ તાત્કાલિક ફોન કર્યો છે એટલે હાટું ગામમાં હે ને તે ઇજ્જતના કોકરા થઈ ગયા છે આબરૂનો સવાલ છે મારી ચમ હું કર્યું એટલે યાર મારી તો ઇજ્જત જઈ છે હું હે ને અત્યારે તો ગામમાં જાય એવો નહીં રહ્યો પણ હલી ગમે જે તે- તેમ કહું છું એવી ઇજ્જત જઈ છે મારી હું કોકના જોડે બેહવા દઉં ને તોય મારી વાતો થાય હું કોઈના જોડે ઉભો રહેવા નહીં માંગતો પણ હું થયું એમાં એમ કહું છું 3 કલાક થઈ કે તમારી રાહ જોઈને હું બેહી રહ્યો છું કયો અલ્યા બરાબર છે આટલું પણ 3 કલાકથી તમે રાહ જોઈને બે રહ્યા છે ને ઇજ્જત જઈ એવું છે એટલે પણ મને તોક તો કયો કે હું થયું જેટલા હોય ને એટલા મારા હમું જ જોવા છે હું આમ નિહારું ને સીધા કે આ પેલો જાય તમ કોઈ મેં તો કોઈ માઈ નાખ્યા છે તે બધા મારા જ હમું જોવા વાત કરશે તે અલ્યા હાથું થોડી શાંતિ રાખો પણ વાતમાં શું એમ તો મને કયો એમ કહું છું એટલે તેદાર અમાર પેલો ભત્રીજો નતો આવ્યો મારા હંગાત તમારી ખબર કાઢવા ઓહો એ ચોપલાએ બધું ઇજ્જતના કોકરા કરીને મેલ્યા છે તો જાય એવું નહીં મેલ્યું હગ અમે લોકો ફોન કરીને કહે છે તમે શું કર્યું એમને મારી વાત કરીને મેલી છે કે અરે તે પૈસા લઈને નહીં હાલતા એવી વાતો કરી જો તો મારી અને તેદાર મારા હંગાત આવ્યો તને 1000 રૂપિયા મુએ તમને આલ્યા હતા ખબર છે ને તમે ઓહો, દવા આલ્યા તા. આલ્યા તા ને દવા કરાવતા તમને કોઈ આલતું તું પૈસા એ તો મુએ આલ્યા હતા તમને અલ્યા આ મારા હાથું કહેતો છે તો મને કોઈ પૈસા જ નહીં હાલતું છોકરા કમાય છે હું કમાઉં છું એટલે હાથું યાર ચમ આવું કહો છો કે તમને કોઈ પૈસા નહીં હાલતું મુએ તમને 1000 રૂપિયા આલ્યા બરાબર અને એને તમને 500 રૂપિયા નતો આલતો એ રે ઓહો હાલતો તો ને ત્યાર પછી? એ 500 તો કાઢતા હતા પણ તમે હુલ્યા જૂઠ મારાઈને મને આલ્યા હતા તે મારા મને કોઈ ના આલવા હશે પૈસા અલ્યા એવું ના કરાય યાર હવે તમે મને 1000 આલ્યા અને આ મને આલવા માટે હાથ નાખ્યો તમે 500 લઈને તો સીધા એમના હાથમાં મને આલી દીધા એમાં તો મારા ભાઈને માલજીને ને બાલજીને બધો વાતો કરી છે પેલા રમતુજીને વાતો કરી છે બધા મને પૂછપૂછ કરે છે કે તું એ 5000 રૂપિયા લીધા છે આવું બધું લોકો વાતો કરે એને તો ચોયના ચોય પોકારી છે મારી વાત મને તો ઘેર જવાનું એને ગમતું કે થૂંકે ને ઉતરતું અમે તો આકરા ઉગાઈ ઉઠાઈને ઉભું રહી શક્યો ચમ થૂંક નહીં કરજો એટલે કાકરા બાકરા ભરવાને આપશું યાર હું કાકરા ભરાય બોલાય એવું નહીં રહ્યું ને દાંતણ કરવાનું મન નહીં થતું અહીં બેહરો એવું મનમાં થઈ રહ્યું ઉભું રહ્યું શક્યો અલ્યા તાન હવે હું કરશું કે તાન આમાં હું કરીએ તો મારા ભાઈ પેલા માલજી નહીં એમના ઘેર જઈએ આપણે અને બધા ભેગા કરીએ આપણે હા તો વાંધો નહીં હવે તો હું આવી ગયો છું હા એની સાબુતી કરવી છે પછી એની વલા લઉં ના ના સાબુતીમ તો હું છું ને જે હતું એ કહી જ દે તમે તાર હાલે હાલે નેક્રમણ કરો બાઇક ચાલ કરો હેડજો બાઈક તો એ રવા દેવાના હું હા રવા દે હેડો હેડી જતા રહીએ આપણે તમે હાથું ખરું કરી તમે આયા નકર મારે તો નેક્રમ નહીં લવાય જે કદી જિંદગી લેવા પડે છે હાથું હા આ
જોજો આ પડી જાય એવું છે આ એનો કાદવ કીચડ છે બોલો આ તો ચોમા હોય ને ખાડા તો ભરાઈ જ રહે ને ચોમા કેવું હોય પણ આ પગે પડી જાય ને હમણાં આ માલજી તમે તો આડે બાઈક લઈ એક વાર બાઈક લઈ જો મહેમાન તમારે હાથું આવે છે તમને ખબર નહીં પડતી આવો, મહેમાન. હા બહાર જાઉં તું યાર. અને હાટું તું પેલો એને સુફળ કરજે જવા દો આમ બહાર પડી ને એ તો પછી બધી વાત થાય છે અને સરપંચ જોડી જયા તું ભાઈ અરે સરપંચ ભાઈ સાહેબ, આ નહીં કમ્પ્લેટ શું છે હું કમ્પ્લેટ તમારે ઘરે નહીં ના હોય મારે ઘેર તો રોજ લાવવાના તો. રૂપિયા લાવવાના બી હાર કાઢી નાખું હા, તમારા એમ માટે. કીધું, બાઈક મેલ આટલું પાથરો પથ્થર હા પથરો વેળો. બહાર જતા તો યાર જવા દેવાના કઈ એ તો પછી થાય છે હેરાન તો મારે કોમ શરૂ કરી દઈએ બીજું. કોકીના કોમમાં જતા જવા દેવાય તો યાર આવું ના કરે મહેમાન આવે એટલે ઊભું રહો ઉપર આ જીવાના મારા મહેમાન સકાળી ના મહેમાન હોય આપણે હા કોઈ કરો. હા પાણી લાવો ગોદરી ના લાવતા પાછા હો એને જો જવું હે ને એ પસંદ હશે પેલા પધામ થઈને આરોટા જ નહીં અને મુઓ નહીં જાય તો પણ મારી ઇજ્જતનો સવાલ છે ગામમાં મારી આબરૂ કાઢી છે હાટું પણ રઘવા ના કરશો હવે તો હું આવ્યો છું યાર તમારી ઇજ્જત નહીં જવા દઉં રગવા હું ના કરું મને તો ખાવાનું નહીં ભાવતું શું વાત છે બોલો. હું વાત છે ને તે તો આ બધું મારું નક્કી થયા વગર તને હું ખાવા નહીં દઉં ક્યારથી હા પણ વાતનું તો શું છે એમ તો કહો મને. પેલા બટાટ ફોન કરીને બોલાવરાવ મને તો પાણી નહીં તું લઈ જાન તું હા બે બરાબર, નીકળ. હમણાં ફોન કરું. પેલો હે ને તેને બોલાવીને બધું સાબુથી કરાયા વગર મને પાણી નહીં ઉતરે માલજી એ મહેમાન એટલે હું સાડું ઓમ ઓમ કરી રહ્યા છે હું ફોન કરી આવ્યો. એટલે તો જવું છે એમને ખબર નહીં પણ મારા ભાઈ મોટા છે હાટું હા. એવું નહીં લ્યા મને ચારા થઈ ગયા એટલે છે આ ઝાડા તો તમારે આખું હલો. જિંદગી વરસથી ચાલુ ચાલુ છે જો જયા આ બાજુ જાય એવું છે જજો જો જયા આ બાજુ જાય એવું છે હાલો આ બાજુ કૂતરું ના કરે જોતા રહેજો હો અરે આ બટા તું થોડી વાર માં ઘેર આય ને કોમ છે તું આ હું તને વાત કહું. હા જલ્દી આય. બોલાયા હાલે તો આવે છે ને હા ના આવડે તો બેહો. અમારા હાડું મેં તમે બોલાયા છે હા, હા. તે દાડ તમે મને કીધું ને કે પૈસા લીધા આ તમે સાબુથી બોલાયા છે એમની નહીં બોલાયા હું 3 કલાક તો પેન બેહી રહ્યો છે એબડી ને છે એમની નહીં બેહી રહેતો હા ડોર પાઠો તો બોલાવા આવે તને. તું એ તે દાડ મને કીધું તું ને તું કીધું કે પેલા બટાના પૈસા લઈને હતા હા તો નિકાલ થઈ જાવ હું બટા બોલાવા બધું આ તો બધી વાત. એ બટો રૂપિયો વાર છે અમને જોવા મળશે મારા હાડું તમે સાબુથી કરવા આવ્યા હા તે આવે સમય ફોન કર્યો ને બી હાડવી આવે કોમ પતાવી. છે જલ્દી આય કે શું અને મારી તો યાર? જે હશે ને એ ખરેખર મારે હાથું જ બોલવું પડશે હા હા હું એક હાથું બોલે તો બધી મને ખબર છે. ખબર છે ને બધી હા બધી ખબર હતી. વો, બટા ગામમાંના પેલા રમતુજી વાતો કરે રમતુજી ફોન કરજે રમતે ફોન કરું છું. બોલ હું ફોન કરું છું એને કઈ મેલી છું હું એ હા, બોલો. બોલો. રમતુન કે તું એ બહુ ચારા કરતો તો ને મારા હાથો આવી ગયા છે અરે બોલાવા કોણ ના કરે. અરે બોલાય દે તમ બોલાય કઈ નિમ નહીં બોલાય હોય મારે ગામમાં ઇજ્જત ના કોકરા થઈ ગયા છે આબરૂનો સવાલ છે મુમતાજીના માલકી અને આ લોકોના પૈસા લઈ લઈને તમે ઉસીના આલો નહીં અને એ પા હાડના ઘર લઈ જઈને 500 રૂપિયા લાવો તારે કોઈ રીત છે તમારી? એ આવો બધો બધું તમે સાબુતી આવે. થશે આ તું મને ગાળમ ગાળું છું ને મને નહીં વેઠાતું લ્યા બોલ હા હા તો બેહો. હું બોલો, ફોન બોલો. કરું બોલા રમતુન ફોન કરું બરાબર. જો ફોન ઉપર છે સીધો બિહારી મેલ્યો છે લે હા તે ભણો આવો ભલે ના આવો તો એ બહાર જાય નહીં આવો. બધો સાબુતી તારે કર પડશે અને ગોમમાં બધો જવું પડશે કે મુંગતોજી હાચા છે નહીં ને બંધાઈ દીધો બસકો મને આ બધા આવો ને. તું મારા કાકો દેખાય લે આ ને બેટા એ ખુરશી બુરશી લાઈને આ મારા હમણાં બેહારે મને તો બેહારવાય નહીં ગમતો ખુશી લેતા બરાબર. તો કઈ હા આ અંદર કોઈ હતા ને હો તું ક્યાં અલ્યા મારા હાકોમ લઈ ગયો તે તું ઇજ્જતના કોકરા કરી નાખ્યા છે આના ઇજ્જતના કોકરા અલ્યા તું એ ચાર મને પૈસા આલ્યા તે હું તને કકર્યો એટલે તું એ મને દયા થઈ પૈસા આલ્યા તે વાતો બધા કરી છે હલે મારજી સમજતો નહીં તું ઉકળ્યા વાળા શાંતિ વાત નહીં થતી. અરે આલ્યા તા મીએ અલ્યા તો બોલો, બોલો. 5000 આલ્યા તા અમે જ્યાં તા દરિયા દેવે તારે 5000 આલ્યા પછી ફેરી મારના ગયા ને હા તેમના હાડું નીકળી ગયા તા બોલો બોલો. 500 રૂપિયા લઈ લીધા ખીચામાં કાઢી ઝૂંટાઈ લઈ લીધા તે 500 રૂપિયા તું ના આપતો તો મેં હાથમાં લઈને આલે એમને કોઈ મેટા તો પૈસા લીધા હાથ તે કગરીને દયા કરી તે મને બંધાઈ દીધા છે બસકો લગાય કાળી દે આપણે આવરા આવી ગયા હાડું એકન જો ખીચા પૈસા નહીં લીધા તું પૈસા નહીં હોતા. અલ્યા ગુમકાજીના તો પૈસા ના હોય એવું બને ખરો અલ્યા ગામમાં મારી ઇજ્જતનો સવાલ છે આબરૂનો હવે તમારા આગળ કાંઈ અવાજ નહીં તમે તો હું તને લઈએ ના જાવ આમાં મારે કે વપરાવું કે છે હા હા જો આપણું મેં
આવ ઓહો યા અરે મહેમાન તો અહીંયા જ આવી ગયા. બોલ લે બોલ તું અત્યાર સુધી કહેતો હતો ને કે મુએ તો પૈસા લે મારા હાડું આયા છે મારા હાડું ના હજુ તો જારા થઈ જાય મટ્યાય નહીં તોય ભલા માણસને મુએ બોલાવે છે મારા હારીને ખવડાવે ને તો આયા અરે હરે તે શિકાર જારા જ નહીં મટતા શરીર પાકી ગયું છે. અલ્યા એવું નહીં ભાઈ પેટમાં ગરાર ગરાર બોલતું તું યાર જવું તો પડે ને હમણાં અહીંયા તમે યાર આપણું ના કાઢશો મારી હા જે કહેવાનું કયો માલજી બોલો હેડો આ મારા હાડુને સાબુતી કરી આલો. બટા આપણે તેનાથી મને વાત કીધી હતી બરોબર કે ભૂમતાજી અંકાત મૂક્યો તો તે કે 5000 કે અમે હમણાં ઉછીને આવ્યા હતા અને એમના હાડુના તો જો તમે કે 500 રૂપિયા કે આ જોઈને કે એમના હાડુના હાલ આવડા હતા આરે તદ ના નતા આલે મહેમાન. એમને 5000 મને આલ્યા હતા એ બહુ મોનાવટી થઈ ગઈ છે. શાંતિ વેરવા દો બરો મહેમાન તમારી વાત સાચી તમે આયા મારા એકર બરોબર મારા હાથું બે ખબર લેવા તો એમને મને 1000 રૂપિયા આલ્યા હતા આલ્યા તા કે નતા આલ્યા? 500 રૂપિયા એમને મને હાથમાં આલ્યા હતા હા અને તું 5000 વળગ્યો છું હાથ તું બોલ નકા હાથ તો 2 લાખ ફળ જાય નકા અમને મોડો આટલો બધો ભૂલ્યા ઉકળેલો મારી ઇજ્જત નું તો જોવો કે મહેમાન આઈને બગાડ્યા મને હે ને તે પાણી નહીં ઉતર તો પાણી મેં પીધું મહા જોજો મને મારા નહીં માર કાકા. તું ચિંતા ના કરે મારો ઉપાડો કોઈ નહીં મારતું બે જો એ માહોલ જો તેલ લેવા પાણી કે કરજે અલ્યા. ઓ ભાઈ રામ બજે છે ઈને મારી મહા તું મેલ માહોલ જો તેલ લેવા તું એ તેલ લેવા જો અને કોટામ લઈ જાય અને રબદો તને હું અલ્યા મહેમાન અરે હાથું ભાઈ નકર અરે હાથું તને બોલતા નહીં એટલે તો મારી ઇજ્જતનો સવાલ નહીં આમાં મારી ઇજ્જત કાઢી છે આ કરા યાર તમે બોલતા નહીં એટલે બોલતા નહીં એટલે આ બધું કર્યા? અલ્યા હાથું આવું ના કરાય યાર બે તારો હું ગોમમાં નહીં નીચો હા હા બધું સુવાજ રાખતો ખરો ઈને બોલાય પેલો ઈને બોલાય મારા જોડી હું કીધું તું લે કે બોલ હું કીધું તું કે મેં તો કશું કીધું નહીં. હું કોઈના ઘેર જ નતો ગયો કાકા. હું કોઈને ઘેર નહીં ગયો. તના બધે મેં તો ફોન કરીને કીધું તું મેં કોઈને ઘેર નહીં ગયો. કોઈ પૂછી લેજો બધા. એને ફોનમાં કીધું તું મને વાત સાચી ઓ બુહા પણ ફોન કરીને કહેવાનું તો તારા આવા ના પણ ઇના હું ખોટામાં ના તારો ટાય ઊંચો કરીને પસારે એટલા લારા મને આયા છે પણ ઇના. કાકા 400 રૂપિયાનું રિચાર્જ કરાવ્યું તું ને એમાં ઇનકમિંગ ફ્રી આવ્યું તું. તે મારી આવી વાતો કરવા ફી આવી તું અલ્યા હાથું ફી આવી તું હા? આમ કરો સર મહેમાન પણ મને હે ને તે લારા આયા છે બોલો હે કેવું કોઈ કે એટલે મહા હા બોલ એ તો બેટા. મેં હે ને હા. રંતુજીના નાકાજીને હમણાં જ ફોન કરીને કીધું તું. હા ઓહો. મને કીધું ને એટલામાં તો ખાલી આટલી એક વાતમાં તો માર કાકો હોય ને જો ને અલ્યા હાથું અલ્યા ઓમ ના તું અહીંયા કરતો જે અમારા ધરી લમાઈ નાખો લ્યો ચડી જાજો પોસી પછી તો પછી ના લઈ જશે અને પોસી આલ દેશે અને મરી સ્વાદે જશે રાખતા તો રહી લાઈન મારી મૂકી શું કરશું તારા ફરતા નહીં એક તો તો ઈના હન તમે સાબુતી કરવા તો સાબુતી કરાવો હા તો પતા મારે બેહો ને, ગામમાં ફરી બેહો આ યાર. આબરૂનો સવાલ છે અરે નહીં જવા દો આબરૂ બેહો હા તો નક્કી કરો. ભાઈ મહેમાન અહીં આવો બટા જો અહીં આવજો શું હતું કયો વાતમાં તમારું શું કશી વાતમાં નહીં ખાલી એટલું જ કીધું તું મેં તો. પણ તમારા ને બુડો આવું ના કરાય કોને ફોનમાં વાત ના કરાય આવી એક આ માણસ તો જો આટલી ભલા વાત માણસની તો આબરૂ મારા કાઢી તમે આટલી સકરી વાતમાં તો મારા કાકો કોયલા જેવા થઈ જાય ઈ ગરમ લાય. પણ ના કરાય આવું આવી વાત કરો પૈસા તમે. આલ્યા તા તું એમને પૈસા આલ્યા તા હાથ તું બોલા બેના ચોરી શાંતિ વાત કરો હાટું સમાધાન આ કરવાનું શાંતિ. એ બધી ભૂલ થઈ જાય છે ને મને શું કેવું બધા નહીં કરાત ભાઈ બટો એમને પૈસા આલ્યા તા પેલો અલ્યા રવાજો હાટું પૈસા આલ્યા તા અમારા કાકા તું મને મારે નહીં એવું પૈસા જતો પણ રહે. તમે પૂછતા કેમ નહીં સાબુ હા પણ વાત તો જો, હું એ પૂછું છું જ ખરો પણ તમે હું ને આટલા બધા ઊંચા નેતા થાવ છો બોલ તું એમને પૈસા આલ્યા તા હાથ તું બોલ કે સાચું બોલજે મારે નહીં કાકા હો. હા નહીં મારું જતો રહે. હાથ તું એ બોલ. મહેમાન પૈસા તું એમને આલ્યા તા સાચું બોલજો ને સાચું કે મારો બોલજે. હાટું છે ને ખતરનાક સપાસો બોલી જા બોલી જા ના નહીં આલે મહા એક રૂપિયો નહીં આલ્યો. અલે યાર આવું બોલ્યા તા યાર જુઠ્ઠું એટલે મહા અમે જે જઈને આયા ને હા બોલો હમણાં ઈકન ગયા તા અમે હા, અહીંથી બોલ. આયા ને હા બોલ તો અમને હે ને તે મારા આગળ એક રૂપિયો નતો આલ્યો અને એમના આગળ જાય ને તે મારા ખીચામાં 500 રૂપિયા ઝૂંટાઈને આલી દીધા હતા. તમે મારી વાત હોબ્રમાલજી હા, હા. હું એમના હગાના ઘેર જો બરાબર તે મારા ખીચામાં 10 રૂપિયા છૂટા નતા તે હું છોકરો તમને અને આલો પાવ પણ છોકરો પાવ દે કોણ નહીં લ્યો આવા ડુંગળી જેવા દોરા અંકે દેખાના નહીં. આમાં કાકાને શું અલ્યા, કહેવાનું? મહેમાન આમાં જે થઈ ગયું આ વાત ના હે ને લોમો આલો તમે હવે જો હોત પડી છે મારે ઘેર જવાનું બરાબર હાટું હા આ હવે વાત અંદર રાજીપો ભૂલી જાઓ. કરી દો હવે જે વાત થઈ જાય એ થઈ જાય યાર
પણ મારે તો ગામમાં કેવી ઇજ્જત છે એમાં આટલી વખત તમને બેન ભેગા કર્યા ને તે સમાધાન કરી દઈએ નકર મારે વગર ના મેલું આને તો હું. માલજી ભાઈ આવું કરતો નહીં આવું ના કરતો ના, યાર હું મહેમાન. તને આને બે તરી. ચાલો. જો તારો માહોલ કે છે ને તને જો ભાઈ એ હાટું હવે હેડો તાને હું તો નેકરું હાલે યાર. હેડો. હો ને? હેડો, હું કીધું જોરો પહેલા મહેમાન, જલ્દી આવું ના કરતા માં. હારું હવે હારું આવું ના કરાય કોકની આબરૂ ના કઢાય. માં કાકા લઈ જજો હો. બે કર ચા પાણી કરી અને નીકળી જજો હો. હા તે હેડો ચા પાણી કરો યાર તમે તો સારું કરી નાખ્યું બોલો. આ બધા જવું છે ઘેર જાતા મારે હવે બહાર જવું છે ના માં હજી હાલ તો નહીં જવું હજુ તો મારા કાકો હવે ચાહ્યો તમે જોયું નતું કેટલા ઉતરતા હતા હા તો તું થોડો બે બરોબર મારે બહાર જવાનું ઉતાવળ થાય છે એ જાય ને એટલે તું જાજે હું જવું તાર મારું ઉતાવળ છે. હા, બે અને હું તને એક વાત કહું છું હા. આજ પછી તો આવું કરતો નહીં તો તારા જેવો મોટા કાકો છે કદી હું આવું નહીં કરું એ તારે- તારા દિવસે હેડારી લાયા હતા ને એટલે મેં આવું રેમાં આવું થઈ અરે તો ભાઈ એવું હોય યાર ભાઈ મોટા મોટા છે તો એવું ના કરે કઈ બી આવું જાય તો ખબર પડતી નહીં અહીંયા તો નાનો છે યાર હું દઉં છું હો હા હો. હા હા. હવે આજ પછી કદી આવું કરાય નહીં હો મારા કાકા મને મારી નાખો તો સારું થી આલે લોકો આવી જાય નકર બચી ગયો નકર જીવન બચાવતા જ નહીં આપતો Ha!